2027 ચૂંટણીને હજી 1.5 થી 2 વર્ષની વાર છે, પરંતુ ગુજરાતનું રાજકારણ છે તે અત્યારથી જ એટલું ગરમાયેલું છે કે જાણે હમણાં જ ચૂંટણી હોય એ પ્રકારનો માહોલ છે તે ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ જે રીતનું ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તેને લઈને આપણી સાથે આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામના જે કાર્યકરો છે, આગેવાનો છે તે જોડાયા છે ને તેમની સાથે જ આજે આપણે ચર્ચા કરવાની છે. આમ આદમી પાર્ટી છે તો તમામ આખા ગુજરાતમાં વિસાવદર વાળી કરવાની વાત કરી રહી છે, તો બીજી તરફ ભાજપ એમ કર્યું છે કે અમે 156 વાળી રિપીટ કરશું ને કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે આ બંનેની વચ્ચે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. તમામ લોકો છે તેમ સૌથી પહેલા આપણે સત્તાધારી પાર્ટી છે એને સાથે જાશું કે શું હવે ગુજરાતના રાજકારણમાં તેઓ કરવાના શું કહેશો? જે રીતના ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, 1.5 થી 2 વર્ષની હજી ચૂંટણીને વાર છે, તેમ છતાંય અત્યારથી જ તમામ જગ્યાએ ચાલી રહી છે કે વિસાવદર વાડી કરવાની છે. તો બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતમાં આવી રહ્યા છે કે હવે આ બંને પાર્ટીઓને સામે ભાજપ કઈ રીતના હવે જાગ ઝીલવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો રોડ મેપ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તળે ક્લિયર છે, ક્લિયર વિઝન છે. ગુજરાતની જનતાને આ સારી પેટે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયના માનવી, છેવાડાના માનવી અને સામાન્યમાં સામાન્ય માનવી સુધી સેવા પહોંચે, વિકાસ પહોંચે અને સમગ્ર જનહિતાય સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીનું આ કલ્ચર છે. જે રીતના હવે રાજકારણ ગરમાયું છે ને બંને પાર્ટીઓ તરફથી પ્રેશર આવી રહ્યું છે, આ બધી સ્ક્રિપ્ટેડ લાઈનો હવે ચાલશે એવું લાગે છે? એટલે દિવાળી હોય ત્યારે જ ફટાકડા ફૂટે, ચૂંટણી હોય ત્યારે તમામ વિપક્ષો આવી જ શકે છે એમની વાત લઈને, પણ આ ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર અકબંધ જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અકબંધ જ રહેવાનો છે. અને વાત રહી વિસાવદર વાળી, તો મેદાન ખુલ્લું છે. દરેકે ચૂંટણી લોકશાહીની અંદર લડવાનો અધિકાર છે અને લડી જ લેવાનું હોય. અને તમે કહ્યું એમ 156 વાળી નહીં, આ વખતે તો ભૂતોના ભવિષ્યથી 182 માંથી 182 હજી તો ઘણી વાર છે, સમય જ બતાવશે, પણ 182 માંથી 182 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. અને ગુજરાતની જનતા કોઈ ભ્રામિક વાતમાં કે નોટંકીમાં ફસાવાની નથી. આજે દિલ્હીની જાગૃત જનતાએ માત્ર 10 વર્ષના શાસનમાં આમ આદમી પાર્ટીનો ભૂક્કો બોલાવી દીધો અને છેલ્લા ગુજરાતની અંદર કોંગ્રેસ તો 30 વર્ષથી સત્તા માટે રીતસર ભુરાઈ થઈ છે, વલખા મારી રહી છે. કોંગ્રેસના પણ આગેવાનો છે, કાર્યકરો છે, એમ સાથે વાત કરશું. રોહિતભાઈ, શું કહેશો? જે રીતના હવે આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હવે વિપક્ષનું પદ પણ જોખમમાં છે કોંગ્રેસનું? ના, એવું જરા પણ નથી. ગુજરાતની અંદર અને લોકશાહીની અંદર તમામ રાજકીય પક્ષોએ લોકોની પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે. અને આમ આદમી હોય કે હજી કોઈ પણ XYZ પાર્ટી આવે, અમારું કોંગ્રેસ પક્ષનું વિઝન ક્લિયર છે કે વિચારધારા સાથેની લોકો સાથે એના મુદ્દાઓને સરકાર સમક્ષ રાખવા. જે ખેડૂતોના મુદ્દા છે, યુવાનોના, મહિલાઓના જે મુદ્દા છે અત્યારના જમાનામાં, અને જે ભાજપના શાસનની અંદર જે અત્યારે બેરોજગારી, મોંઘવારી છે, સામાન્ય અને મધ્યમ વર્ગનો માણસ એ અત્યારે આર્થિક રીતના ભીસાઈ રહ્યો છે. તમે જોવો તો ખેડૂતોની આત્મહત્યા, સામાન્ય લોકોની આત્મહત્યા, આવા ઘણા બધા ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ હોય એ ભાવ નથી મળી રહ્યા, યુવાનોને રોજગારી નથી મળતી, શિક્ષણ એટલું બધું મોંઘું થયું, આરોગ્ય ક્ષેત્રે જે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલની અવદશા, આવા ઘણા બધા મુદ્દાઓ છે. ને આ જ લઈને કોંગ્રેસ લોકો સમક્ષ જવાની છે, એમની વેદનાઓ સાંભળવાની છે. અને કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકો માટે શું કરી શકે. બાકી અન્ય રાજકીય પક્ષોએ પોતપોતાની વિચારધારા સાથે લોકશાહી ઢબે કામ કરતા હોય છે અને લોકો વચ્ચે જવાની બધાને સૌને અધિકાર છે. એટલે અમારું કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ ક્લિયર છે કે મોહબ્બત કી દુકાન, એટલે કે લોકોને પ્રેમ ભાવથી તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતના મેદાનમાં રમી શકે છે. અને અમારું પક્ષ જે વિચારધારાથી કામ કરી રહ્યું છે એ જ વિચારધારાથી લોકો સમક્ષ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, આ બધા મુદ્દાઓને લઈ અને અમે લોકો વચ્ચે જવાના છે. રાહુલ ગાંધી પણ સતત ગુજરાત આવી રહ્યા છે. હવે શું આમ આદમી પાર્ટીનું પ્રેશર આવ્યું પછી ખબર પડી કે હવે ગુજરાતમાં ધ્યાન દેવું પડશે, બાકી અહીંયા વિપક્ષમાં નહીં રહી? ભાજપની જે આ ભવાઈ છે એને હરાવી શકે તો માત્ર રાહુલ ગાંધી અને એમની 132 વર્ષ જૂની પાર્ટી જ હરાવી શકે. રાહુલ ગાંધીનો એવો ખોફ કે આ લોકો એટલા ખોફમાં હતા, ભારતીય જનતા પાર્ટી વિઝન ભૂલી ગઈ, એનો પ્રદેશ પ્રમુખ જાહેર નહોતા કરી શકતા. 182નું સપનું જોઈને એક ભાઈ હાર પહેર્યા વૈનાના પોતે પાછા ઘરે વયા ગયા છે. મારા મિત્રને નો ખ્યાલ હોય તો કહી દઉં કે ભારતીય જનતા પાર્ટી આજે જ્યારે 25 વર્ષનો વિકાસ નામના બાબાની જ્યારે એની ઉજવણીઓ કરતી હોય ત્યારે આ ઉજવણીઓને લઈ વોટ ચોર ગાડી છોડ. જ્યારે આજે હું તમને કહું કે જે મતદાર યાદી છે બિહારથી જે પૈકડું રાહુલ ગાંધી વર્ષોથી કહેતા આવતા હતા કે બિહાર મતદાર યાદીની અંદર ગોટાળાઓ છે,
મહારાષ્ટ્રની અંદર આપણે જોયું. આવી જ યાદી આપણે જો રાજકોટની અમે કોંગ્રેસ પક્ષે અત્યારે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓ વોર્ડ પ્રમુખ સહિત જવાના છે અને આવનારા દિવસોમાં આપની મીડિયા સમક્ષ અમે એ પણ દેખાડશું કે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર કઈ રીતે બેઠી છે. 30 વર્ષના શાસનની વાત કરતા હોય તો 30 વર્ષની અંદર ગુજરાતની જનતા હોય કે ભારતની જનતા હોય 55 વર્ષ સુધીને કોંગ્રેસે રાજ કર્યું છે, પણ એક પણ પાથરણાવાળા વ્યક્તિને રોડ ઉપરથી હટાવ્યો નથી. વિકાસ ક્યારે થશે? નાનો માણસ ધંધો કરશે ત્યારે મોટા માણસને પૈસા આપશે, માલ ખરીદી થશે. આજે ખાલી માત્ર ને માત્ર વિદેશ નીતિની વાતો કરો છો. પાપાને વોર રૂકવા દી તો ભારતની અંદર મણિપુર જેવા રાજ્યની અંદર પાપા કેમ નથી જતા? ગયા હતા ને, હમણાં જ ગયા છે. જતા ક્યારે? એક સ્ત્રી સશક્તિકરણની વાતો કરનાર લોકોની વચ્ચે એક મહિલા બેન દીકરીને કઈ હાલતની અંદર મણિપુરની અંદર 6 મહિના થઈ ગયા ત્યારે કાઢી હતી, ત્યારે 6 મહિના પછી તમે જાઓ છો. મોરબીની દુર્ઘટના થાય તો ગૃહમંત્રી, મુખ્યમંત્રી, વડાપ્રધાન આવે. રાજકોટની ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના થાય કારણ કે મતદાન પૂરું થઈ ગયું હોય છે ત્યારે એ લોકોને કામ નથી પબ્લિકનું. 27 લોકોના મૃત્યુ થાય, માત્ર રિઝલ્ટ આવવાનું બાકી હતું. અને વાત કરી રહ્યા છે વિકાસની તો 101 સીટ લઈ આવનાર રાહુલ ગાંધી છે. તમે વોટ ચોરી એકવાર બંધ કરો અને પ્રજા વચ્ચે નીટ એન્ડ ક્લીન થઈને આવો ત્યારે તમને ખબર પડશે કે રાહુલ ગાંધી પપ્પુ નથી, સાચો પપ્પા તો ઈ જ છે. આમ આદમી પાર્ટીના પણ આગેવાનો એમની સાથે વાત કરશું. અજીતભાઈ, જે રીતના બોટાદમાં ઘટના બની, ભાજપ તરફથી સતત આક્ષેપ થઈ રહ્યા છે કે તમે જ બધું ઊભું કર્યું છે, જે રીતના દિલ્હીમાં પણ કેજરીવાલે કરેલું તો એવા આક્ષેપ થઈ રહ્યા છે. લગભગ મને એવું લાગે છે કે આપણે આઝાદી પછી જન્મ થયો છે આપણા બધાનો, પણ મેં જેટલું સાંભળેલું, જેટલું વાંચેલું છે, જેટલા આપણા શહીદો થયા છે એની જે કાંઈ બુકો કે જોયેલું છે એના ઉપરથી મને એટલી ખબર છે કે અંગ્રેજો કેવી રીતે દમન કરતા. કે કોઈ એની વિરુદ્ધમાં બોલે તો અંગ્રેજો એના ઉપર લાઠીચાર્જ કરતા, એને જેલમાં નાખી દેતા અને ખોટી રીતે પ્રતાડિત કરતા. સામાન્ય લોકોને આ ડરાવવા ધમકાવવાનું એની પાસે આ શસ્ત્ર હતું. આજની તારીખે ભાજપ એની વિરુદ્ધમાં કોઈ પણ બોલે, પોતાના હક માટે, પોતાના ન્યાય માટે બહેનો દીકરીઓને નથી છોડતા. આ લોકો એટલી હદે પ્રતાડિત કરે છે કે અંગ્રેજોએ અત્યારે હાથને તો અંગ્રેજોને પણ શરમ અનુભવાય. એટલી હદે તમે જોઈ લીધું આજે બોટાદમાં શું થયું. લોકોના ઘરમાં જઈને બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરાવે છે. આ અંગ્રેજોય નહોતા કરતા, એનાથી પણ બદતર હાલતમાં છે. હું વારે વારે કહું છું કે ત્યારે આપણે ખબર હતી આખા દેશને કે આપણે ગુલામ છીએ. આજે અઘોષિત ગુલામીમાં જીવે છે ભારત દેશ. અને જ્યારે ભાઈએ બે મોટી મોટી વાતો કરી, હું એમ કહું છું કે રાજકોટમાં ઊભા છે, એ રાજકોટની વાત કરો. આજે એ ભાઈ મને દઈ શકશે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નામ લઈને, જે અત્યારે રાજકોટ કોર્પોરેશનમાં, અને હું તો કહું સરપંચની ચૂંટણી, નાના સભ્યની ચૂંટણી હોય એમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નામ લેવાનું. તમે રાજકોટના એક લીડરનું નામ બોલો, તમે એક ભાજપના ગુજરાતના લીડરનું નામ બોલો, નહીં બોલી શકે. એટલા તો ગ્રુપ થઈ ગયા છે. ભાગ બટાઈના નામે અંદરો અંદરી એટલા ગ્રુપો બન્યા છે કે એક વ્યક્તિનું નામ પણ નથી લઈ શકતા કે જેને એ ગુજરાતમાં કે જેને રાજકોટમાં એના નામે એ મત માંગી શકે. એટલે ફરજિયાત અમને નરેન્દ્ર મોદી સાહેબનું નામ લેવું પડે છે. અને વાસ્તવિકતા એ છે કે લોકો જે રીતે બેફામ પીડાય છે, વાસ્તવિકતા એ છે કે લોકો કોઈ બંગલા અને હેલિકોપ્ટર ને ગાડીઓ નથી માંગતા. એનો જે હક છે એવી નાની નાની વસ્તુ રોજ જે પીડામાં આવે છે, સ્કૂલો માંગે, હોસ્પિટલ માંગે, સુરક્ષા માંગે છે, ટીઆરપી ગેમ ઝોનમાં જે કાંડ થયું એવા કાંડમાં ન્યાય માંગે છે. સાહેબ, આ જો નથી દઈ શકતું અને વાતો એવડી મોટી મોટી કરશે, લોકોને ભ્રમિત કરવામાં એક નંબરની પાર્ટી છે. એટલે 30 વર્ષથી શાસન કરે છે. પણ આજની તારીખે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ખૂબ ઝડપથી વાસ્તવિકતાઓ સમજવા માંડ્યા છે. અને એટલે મને વિશ્વાસ છે કે લોકો સુધી સાચી માહિતી ઝડપથી પહોંચે છે, પરિવર્તન પણ ઝડપથી આવશે. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે તમામ જગ્યાએ નરેન્દ્ર મોદીનું નામ ચલાવવાનું. રાજકોટની વાત હોય, ગુજરાતની વાત હોય, સ્થાનિક લેવલના, ગુજરાત લેવલના કોઈ નેતાઓ નથી ભાજપ પાસે. આમ આદમી પાર્ટીનો બેઝ જ ખોટી જનતા વચ્ચે વાતો મૂકી અને ભ્રમિત કરવાનો રહ્યો છે. રાજકોટના શિલ્પકાર આદરણીય સ્વર્ગસ્થ અરવિંદ કાકા મણિયાર હોય, સ્વર્ગસ્થ ચિમન કાકા શુક્લ હોય, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી હોય, આદરણીય વજુભાઈ વાળા હોય, આવા અનેક વિરલ વિભૂતિ જેને રાષ્ટ્ર પ્રથમ, ગુજરાત પ્રથમ, રાજકોટ પ્રથમ ભૂતકાળની વાત કરી રહ્યા છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટની વાત કરીએ તો આ કોંગ્રેસના રાજમાં આ સૌરાષ્ટ્ર, આ કાઠિયાવાડ
ગુંડાગર્દીથી ખદબદતું હતું. આ ગુંડાઓને ખદેડવાનું કામ આદરણીય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગુંડાઓને ભીતર દાબી દીધા છે. આજે 30 વર્ષથી છેલ્લા 30 વર્ષથી એક પણ ગુંડો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની અંદર ક્યાંય ઉભો નથી. આજે ભોમાં ભંડારી દીધા છે. આ માત્ર ખોટા આક્ષેપો છે. જો કોઈ ગુંડા હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે, પુરાવા સાથે વાત કરે. આમ આદમી પાર્ટીના વિસાવદરના માનનીય ધારાસભ્ય એડવોકેટ છે, એમને ખબર જ છે કે ગુંડાઓ સામે કેવી રીતે લડવું. માત્ર આક્ષેપબાજી, નકરા નાટકબાજી. તમે વિચાર કરો, આજે અમે નરેન્દ્રભાઈ મોદીનું નામ ગૌરવ સાથે લઈ રહ્યા છીએ, કેમ કે એને આજે સમગ્ર વિશ્વની અંદર ભારતનો ડંકો વગાડ્યો છે. આ અરવિંદ કેજરીવાલના નામે મત માંગવા નીકળ્યા. ગુજરાતની આમ નજીકની તાજેતરની ભૂતકાળની વિધાનસભાની ચૂંટણીઓમાં મોટા ભાગની આમ આદમી પાર્ટીની ડિપોઝિટ પણ ડૂલ થઈ છે. અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં કોઈ સ્વીકારવા તૈયાર નથી, તો કેવી રીતે એના નેતા નથી, નીતિ નથી. વાત રહી રાહુલ ગાંધીની, તો જે કહી રહ્યા છે પપ્પુ જ છે. ગુજરાતની નહીં, સમગ્ર દેશની જનતા જાણે છે કે રાહુલ ગાંધીને કયા ઉપનામથી સમગ્ર દેશની જનતા નવાજે છે. પણ આપ શું કહેશો, જે રીતના થઈ રહી છે, ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, આમ આદમી પાર્ટી એકદમ ખોટી પાર્ટી છે, નાટકડી પાર્ટી છે એવું કહે? ખાલી રાડો નાખવાથી લોકોના દિલમાં સ્થાન નહીં મેળવી શકાય. હવેના સમયમાં સામાન્ય મુદ્દા છે, રોડ, રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય. વિચાર તો ખરો, ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી છે, 900 ખૂન થયા છે, કાયદો વ્યવસ્થા કથળી રહી છે, લોકો રોડ માંગી રહ્યા છે, લોકો સારું શિક્ષણ માંગી રહ્યા છે, આરોગ્યની સુવિધા માંગી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતના લોકોને ઉમ્મીદ છે આમ આદમી પાર્ટી પ્રત્યે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી હોય, પ્રવીણ રામ હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, એ લોકોના દુઃખને સમજીને લોકોની વચ્ચે રહીને એમની પીડાને ઉજાગર કરવા માટે આજે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ત્યારે માત્ર મોટી રાડો નાખવાથી કે મોટા નેતાઓને વચ્ચે લઈને, ભાઈએ વાત કરી વિજયભાઈ રૂપાણીની, બહુ દુઃખ સાથે કહેવું પડે, એ વિજયભાઈ રૂપાણીના અંતિમ યાત્રાનો ખર્ચ કોની પાસેથી લેવામાં આવ્યો? આજે આપણે વાતો કરીએ છીએ, નામો લઈ અને રાડો નાખીએ છીએ, પણ કહી શકાય ને કે જમીનમાં જે વાતો છે ને એ લોકો જાણવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે જમીનના લોકો, સામાન્ય લોકોની સાથે ઊભી છે. અને આવનારા સમયમાં સામાન્ય બહુ મુદ્દા, એ રોડ હોય, રસ્તા હોય, પાણીની સુવિધા હોય. આજે લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ગટરવાળું પાણી લોકો પીવે છે આ જ રાજકોટમાં. તો ત્યારે લોકો આમ આદમી પાર્ટીને એક ઉમ્મીદ તરીકે જોઈ રહી છે. આવનારા સમયમાં ભણેલ ગણેલ નેતા બરોબર એ આગળ આવે અને રાજકોટના દુઃખ દૂર કરે, એના માટે પ્રયત્ન કરી રહી છે. સીધી વાત આવી કે વિજયભાઈ રૂપાણીનો જે અંતિમ યાત્રાનો ખર્ચો તો એ ભાજપ એના પરિવાર પાસેથી લઈ લીધો. એટલા મોટા નેતાને ભૂલી જતી હોય તો જનતાનું શું હવે ભાજપને ચિંતા હોય? સૌ પ્રથમ તો હું મારી વાત ત્યાંથી ચાલુ કરીશ કે જે રીતના પેલા ભાઈએ કીધું કે તમે નરેન્દ્રભાઈના નામ ઉપર જ કેમ બધાય ચાલો છો. અરે ભાઈ, અમારી પાસે એવું વૈશ્વિક અમારી પાસે નેતા છે કે અમારે ગામડાથી લઈને દેશની ચૂંટણી સુધી અમે એવા નેતા છે કે એના નામ ઉપર લોકો અમને મત આપે છે. તો અમે શું કામ? તમારી પાસે કોઈ એવા નેતા હોય તો બતાવો ભાઈ. તમે શીશ મહેલ બનાવવા સિવાય કાંઈ કામ કર્યું નથી. તમારે ભ્રષ્ટાચાર જ કરવો છે, આલ્કોહોલનો ભ્રષ્ટાચારથી માંડીને. તમે દિલ્હીની જનતા અત્યારે જાવ તો ખરી બાપુ, ત્રાસી ગઈ છે આ લોકોથી. પંજાબમાં અત્યારે લોકો હાહાકાર મચાવી દીધો છે આ લોકોએ. હવે આ લોકો ખોટું નરેન્દ્રભાઈને બદનામ કરવાનું કામ બંધ કરે, અને જે એ લોકોએ તો ઉલટાના વખાણ કરવા જોઈએ. અરે રાજકોટ હમણાં 10 નેતાના નામ હે, અત્યારે અમારી પાસે વજુભાઈ થી માંડીને વિજયભાઈ થી માંડીને અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે અમારા સીએમ છે, બધાય અમારા પાર્ટીના લોકો એવા છે કે જેણે કામ કર્યા જ છે. શું કહેશો, કોંગ્રેસ હવે આમાં ક્યાં છે? આમ આદમી પાર્ટી ને ભાજપ વચ્ચે કોંગ્રેસ ક્યાં છે? જે રીતના અત્યારે સ્થિતિ સર્જાણી છે એ રીતના ક્યાંક ગુજરાતના રાજકારણમાં પણ હવે સ્થિતિ છે? બિલકુલ છે. કોંગ્રેસ માત્ર કામદાર છે, આ લોકોની જેમ નામદાર નથી. પ્રજા પણ જાણે છે કે જે બંને પાર્ટી અલગ અલગ છે તે બંનેનું અઘોષિત ગઠબંધન છે. તે આજની તો આવનારા દિવસોમાં જાહેર થશે. અને ભાઈ શ્રી મારા નાના ભાઈ કેયુરભાઈના આત્મવિશ્વાસને હું બિરદાવીશ અને 2 લાઈન કહીશ. કિતને સાચો में ढल के आए हैं, हम ख्वाब की तरह पल के आए हैं. जिस मुकाम पर तुम सिफारिश से पहुंचे हो भैया, हम वहां पैदल चल के आए हैं. એટલે હું એમને કહેવા માંગીશ કે જે તમે 182 ના સપના જોવો છો, તમે સાહેબ
તમારા જે મેયર છે ને રાજકોટના, તે પણ 2 મહિના પછી ભૂતપૂર્વ મેયર થઈ જવાના છે. રાજકોટની જે પ્રજા છે તે નગરપાલિકાથી એટલી હદે ત્રાસી ગઈ છે, જે કોઈ ગલીમાં, જે કોઈ શેરીમાં તમે જાઓ તે એક જ વાત આવે છે, ભારતીય જનતા પાર્ટી અહીં વોટ માંગવા આવવું નહીં. માત્ર ને માત્ર 4 થી 5 ઇંચના વરસાદ પછી જો રાજકોટના રોડ રસ્તા જેને કહેવાય કે આમ કીચડ જેવા થઈ જતા હોય તો ક્યાં જાય છે તેમનો ભ્રષ્ટાચાર? આ ભાગબટાનો પૈસો જાય છે ક્યાં? 6 કરોડના બંગલા બને છે. તેમના ને તેમના વિભીષણો જાહેર કરે છે કે આજે પાર્કિંગના પૈસા હું આપીશ, કોન્ટ્રાક્ટરને ન આપો. તો આ બધું શું છે? પ્રજાને તમે મશ્કરી સમજો છો? કોઈ જાતનું શિક્ષણમાં ઠેકાણા નથી. દરેક જગ્યાએ તેઓની ભાગબટાઈ છે, જેની કે આરોગ્યમાં નામે પણ મશ્કરી છે. સિવિલમાં તમે જાઓ, એમ્સમાં તમે જાઓ, ઉદ્ઘાટન કરવાની તો એટલી બધી ઉતાવળ છે, પરંતુ પાછળની વસ્તુ તો વિચારો. આજે એરપોર્ટની તમે સ્થિતિ જુઓ, ઉદ્ઘાટન થઈ ગયા અને આજે 18 મહિના ઉપર થઈ ગયું છે, તેમ છતાં ઘણી સુવિધાથી તે જેને કહેવાય કે બાકાત છે. તો આનો શું મતલબ છે? ખાલી માત્ર ને માત્ર તમને પ્રજાએ 95% મત આપ્યા નગરપાલિકામાં અને તમે મહાનગરપાલિકાને મહાવિચિત્ર પાલિકા કરી નાખ્યું. આજની તારીખમાં પણ તમે પાકિસ્તાનમાં ટમેટાનો ભાવ શું છે એની ચિંતા કરો છો. અરે સાહેબ, નગરપાલિકામાં તમારી પાસે 72 માંથી 68 સીટ છે, તો એમાં તો તમે જુઓ કે લોકોની શું હાલાકી છે. પાકિસ્તાનની ચિંતા નવાઝ શરીફ ઉપર છોડી દો, શાહબાઝ શરીફ ઉપર છોડી દો, ટ્રમ્પ ઉપર છોડી દો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જેના માટે તમે નિમણૂક થયા છો એ ચિંતા કરો. અને ભાઈએ જેમ કહ્યું કે માત્ર ને માત્ર મોદી સાહેબ નામ લેવાય છે, એટલા માટે લેવાય છે જો એ આકાનું નામ આ લોકો ન લે તો તે લોકોનું તંત્ર વાંકા થઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. ઉપરથી બાપુજીનું કહેવામાં આવે છે કે આ બોસનું નામ તો લેવાનું. આદરણીય મોદી સાહેબ, સન્માનીય મોદી સાહેબ, જેને કે વૈશ્વિક નેતા મોદી સાહેબ, એ સિવાય આ લોકો પાસે કોઈ મુદ્દો નથી. કારણ કે એમના નામે આ લોકોને ચરી ખાવું છે, કાંઈ કરવું નથી પ્રજાનું કાર્ય. પ્રજાનું જ્યારે પોતાનું કાર્ય લઈને જાય છે ત્યારે માત્ર ને માત્ર પ્રજાને નિરાશા મળે છે. આજે રાજકોટની અંદર 700 ઉપર દુકાનો છે જ્યાં ઢોલ વાગે છે, વેરો વસૂલાત કરવા માંગે છે. તો કેમ 30-30 વર્ષનું તેમનું શાસન છે તો આકરણી નથી થઈ? માપણી કેમ નથી થઈ? લોકોને જ્યારે વેરાનું બિલ ન આવે તો ત્યારે લોકો વેરો ભરે કેવી રીતે? આ ભાઈને દુકાનનો વેરો ભરવો હોય, એમને વેરાનું બિલ જ 15 દિવસથી ન આવતું હોય, 15 વર્ષથી ન આવતું હોય, તો વેરો ભરે કેવી રીતે? તમે તો ઢોલ લઈને પહોંચી જશો, એનો શું મતલબ થયો? રોહિતભાઈ, આ કોર્પોરેશનની ચૂંટણીની વાત કરવામાં આવે, એ પહેલા આવી રહી છે, 27 એના પછી આવશે. 68 કોર્પોરેટો ભાજપના છે, 72 માંથી 4 જ કોંગ્રેસના છે. ત્યારે તો જે છેલ્લી ચૂંટણી થઈ જ્યારે 4 જ સીટ આવી કોંગ્રેસ, ત્યારે આમ આદમી પાર્ટી એ ક્યાંય ચિત્રમાં નહોતી. હવે તો એ ફૂલ જોર લગાડી લ્યા છે વિસાવદરની જીત બાદ. તો હવે કોર્પોરેશનની ચૂંટણીમાં શું થશે? કોંગ્રેસનું રાજકોટની જે આવનારી ચૂંટણી છે લાસ્ટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમીના લગભગ 72 ઉમેદવારો હતા, તમને નો ખ્યાલ હોય તો. અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય પક્ષે ચૂંટણી લડી હતી. એ પછી રાજકોટની જનતાએ 68 કોર્પોરેટરો આરએમસીના જનરલ બોર્ડની અંદર મોકલ્યા. એ 68 કોર્પોરેટરો એટલી બહુમતી હોવા છતાં રાજકોટના લોકો માટે શું કર્યું? તમે આ ચોમાસાની અંદર સ્થિતિ જોઈ શકો છો. ચારે બાજુ રોડ રસ્તાની, સૌથી ગુજરાતની અંદર મારા ખ્યાલ મુજબ સૌથી ખરાબ રસ્તા હોય તો રાજકોટ મહાનગરપાલિકાના રોડ રસ્તાઓની હતી. ગંદકી ચારે બાજુ જોવો. રાજકોટ મહાનગરપાલિકાની કોઈ પણ એક સરકારી સ્કૂલની અંદર તમે ચાલ્યા જાઓ. અત્યારે રાજકોટની અંદર ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો. નાનું એવું રાજકોટ છે, 5 ખાનગી યુનિવર્સિટીઓ હોય. તમે સરકારી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાળા લાગવાની ધારે છે. તો મહાનગરપાલિકાની જે જવાબદારી હતી, તમે જનતા પાસે જે રીતના કરોડોનો ટેક્સ વસૂલો છો, પ્રી મોન્સૂન કામગીરીના નામે બજેટ ફાળવો છો, અંદર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના જાહેર મંચ ઉપરથી નિવેદનો, જૂથવાદ, આ લોકો પાછળ લોકોને શું લેવા દેવા? રાજકોટની એટલી લગભગ અંદાજિત 20 લાખ જનતા ખૂબ જ દુઃખી છે. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની કે અથવા કોર્પોરેશનની ચૂંટણીની અંદર આ વખતે લોકો ભાજપને 110% આરએમસીમાંથી કાઢી મૂકવાની છે. અને વાત રહી આમ આદમીની, તો તમામ પક્ષો પોતપોતાના વિચારો અને વિચારધારા સાથે લોકોના સમક્ષ મેદાનની અંદર જવાનું હોય. એ લોકોએ ડિસાઇડ કરવાનું છે કે અમારે કોને બેસાડવા છે. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ નિશ્ચિત છે કે ધર્મના નામે રાજનીતિ, હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન, મંદિર મસ્જિદના નામે લોકો મત નહીં નાખે. કારણ કે 30 વર્ષથી આ લોકોનું શાસન જોઈ અને લોકોને જે પોતાના પ્રાથમિક પ્રશ્નો, મૂળ પ્રશ્નો, પોતાને જરૂરિયાત પ્રશ્નો, એમાં ભાજપ કોઈ પણ જાતિ નથી કરતી. છેલ્લે ચૂંટણી પહેલા બસ આ ધર્મના નામે, રાજનીતિના નામે લોકો હવે ખૂબ કંટાળી ગયા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યમાં મને આશા છે કે રાજકોટની જનતા હવે જાગૃત અને ખૂબ જ એજ્યુકેટેડ થઈ ગઈ છે. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યના પરિણામો આપ જોઈ શકો. આમ આદમી પાર્ટીને કેટલા મોટા ચેલેન્જ તરીકે જોઈ રહ્યા? જે રીતે ગોપાલ ઇટાલિયા તમામ ગુજરાતમાં તમામ અલગ અલગ જગ્યાઓએ સભા કરી રહ્યા છે, તેમની સભાઓમાં જે રીતના લોકો ભેગા થઈ રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે તો ઠીક, પણ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય નથી કે? કારણ કે હવે વિપક્ષ પદ પણ હવે ક્યાંક જોખમમાં હોય એવી ચર્ચાઓ ચાલી રહી. ના, મારું અંગત મંતવ્ય એવું છે કે વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ. અને આ રીતના કોઈ પણ અન્ય પાર્ટીના લોકો આ રીતના લોકો વચ્ચે જઈને લોકોનું સમર્થન મેળવતા હોય તો હું ઈચ્છું છું કે આવી રીતના હોવું જ જોઈએ. કારણ કે કોંગ્રેસ, આમ આદમી હોય કે હજી એક કોઈ પાર્ટી હોય, લોકો માટે લડતા હોય તો જ સરકાર અથવા તો સત્તાધારી રૂલિંગ પાર્ટી સારા કામ કરી શકે. આમ આદમી હોય કે હજી કોઈ પાર્ટી આવે, અમે અમારું કામ કરીશું, આમ આદમીનું કરશે. અને સારું કહેવાય, એ લોકો વિપક્ષમાં બેસે એમની તાકાતથી.
એટલે મારું અંગત એવું મંતવ્ય છે, પણ સારી રીતના કામ કરે અને સરકારને દોડતી કરે. મંદિર મસ્જિદમાં કોઈ હું નથી માનતો, અને આવી રાડારાડીમાં અમે નથી માનતા, અમે કામમાં માનીએ છીએ, રાડારાડીમાં કેવું નથી માનતા. કોંગ્રેસના અન્ય પણ આગેવાન છે. જો આટલા જ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના વિચારો એક થતા હોય તો ભાઈ ભેગા થઈને કેમ ભાજપને કાઢવાનું કામ નથી કરતા? પેલા તો છે ને કેમેરો અહીં કરો, એક મેસેજ વાયરલ થયો છે કે રાજકોટ કોર્પોરેશનના એક કટકીખોર પદાધિકારીએ 5.5 કરોડનો 300 વારનો મિલકત લીધી છે. કઈ જગ્યાએ લીધી છે? ભારતીય જનતા પાર્ટીના નેતા અહીં ઉભા છે, કહી દઈએ. આ રાજકોટની જનતાએ આ તમને ટેક્સના પૈસા કટકી કરવા આપ્યા છે ભાઈ? વિઝન શેનું વિઝન છે તમારી પાસે? તમે એવું કહો છો ગુંડા, તો ભારતીય જનતા પાર્ટીએ જ ગુંડા પેદા કર્યા છે. 182 ધારાસભ્ય ટોટલ, 182 માંથી 162 તમારા ધારાસભ્યમાં 100 ઉપરના ધારાસભ્ય કોઈ બળાત્કારનો આરોપી, 307 નો આરોપી, કોઈ મર્ડરનો આરોપી, કેટલાય તો લૂંટના આરોપી છે ભાઈ. તો આ ગુંડા નથી? દેખાડો રાહુલ ગાંધી ઉપર એક દાખલો હોય તો દેખાડો કોંગ્રેસના નેતા ઉપર. તમારે મીઠી ખારેક કચ્છમાં ખવડાવી છે ભાઈ, ખારેકના તમારે અહીંયા ગોડા ખારેકના ખેતરોમાં લઈને ખારેક ખવડાવી છે, તો આ શું સારું કામ છે? આ ગુંડાગીરી નથી? એટલે સ્થાનિક મુદ્દાઓ ઉપર ધ્યાન નથી દેતા, ભ્રષ્ટાચાર થાય છે, પદાધિકારીઓ જે હોય છે તે માલ બનાવે છે, લોકોની કાંઈ ચિંતા નથી, એવો આમ આદમી પાર્ટી કોંગ્રેસ તમામ આક્ષેપ. પાયા વિહોણા માત્ર આક્ષેપ છે, માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવાની વાત છે. જો એમની પાસે કોઈ પુરાવા હોય તો ભારતનું જે ન્યાયપાલિકા છે ત્યાં એ ખુલ્લે જઈ શકે છે. સૌથી મોટો જનતા જનાર્દનનો ચુકાદો હોય એ જ લોકશાહીની અંદર માન્ય ગણાય. બાકી ખોટા આક્ષેપો છે. વાત રહી તો કોંગ્રેસના રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં પોતે આરોપમાં અત્યારે ન્યાયપાલિકાના ધક્કા ખાઈ રહ્યા છે. કોંગ્રેસના જમાઈ રોબર્ટ વાડ્રા ભયંકર જમીન કૌભાંડમાં થઈ રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે ઈડીની ઓફિસોના. ચિદમ્બરમજી દેશના પૂર્વ ગૃહમંત્રી, એની પણ આક્ષેપો છે, એ પણ કાનૂની પ્રક્રિયામાં ગુજાર થઈ રહ્યા છે. એવી જ રીતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પર. અને વાત રહી સ્થાનિક મુદ્દાની, તો ભારતીય જનતા પાર્ટીનું ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય, એ લોકો જાણે છે કે લોકોના સુખે સુખી છે અને લોકોના દુઃખે દુઃખી છે. કુદરતી આફતો હોય કે કૃત્રિમ આફતો હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા હર હંમેશ રાત દિવસ તડકો છાયો જોયા વગર લોકોની વારે આવ્યો છે. કોરોના જેવી આફત હોય, કોઈ વાવાઝોડાની આફત હોય કે ચાહે કોઈ પણ આફત હોય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આ એનો સંસ્કાર છે કે લોકોની વચ્ચે રહ્યા છે. રણજીતભાઈ, આપ વચ્ચે વાત ના કરો. આપ રણજીતભાઈ, આપનો વારો આવે ત્યારે બોલો, વાત કરવા દો. આ ખોટી હંબક વાતો ના કરો. તમારો વારો આવે ત્યારે બોલો, તમારી પાસે આવશે. મીડિયા તમને ન્યાય આપે જ છે ભાઈ. ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, આપણે જોયું 3 દિવસ પહેલા રાજકોટની મુલાકાતે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે ખેડૂતોએ સ્વાગત કર્યું, 1 જ મિનિટમાં ગાડીની નીચે ઉતર્યા. ક્યાંક અમારા ભારતીય જનતા પાર્ટીના મંત્રી રોડ ઉપર નીકળતા હોય અને અકસ્માત થયું હોય તો સામાન્ય પ્રજાની વારે આવી રહ્યા છે. જ્યાં પણ કાંઈ પણ જે કોઈ આફતો હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ લોકોની વચ્ચે રહ્યા છે. આ બધા ખોટા આક્ષેપો છે. ગુજરાતની 6.5 કરોડની જનતા જાણી રહી છે કે ખરા અર્થમાં કોને શાસન સોંપવું જોઈએ, અને આવનારી ચૂંટણીમાં લોકશાહીનો ચુકાદો એ જ મોટો ચુકાદો કહેવાય. નહીં, લોકોએ દરેક પાર્ટીએ માનવો પડશે. અને આ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ ભાઈએ સ્વીકાર્યું એમ વિપક્ષમાં જ બેસવાનું છે. આપ શું કહેશો, જે રીતના વિસાવદરવાળી ખાસ કરીને આપના કાર્યકરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે, આ વિસાવદરમાં તો પહેલા પણ આપના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, અને એમાં ગોપાલ ઇટાલિયા મજબૂત ઉમેદવાર હતા, જીતી ગયા. પરંતુ તમામ જગ્યાએ હવે આમ આવી વિસાવદરવાળી ખરેખર શક્ય છે? જે ભીડ આવે છે એ ખરેખર મતોમાં પરિવર્તિત થશે? તમારા પ્રશ્નનો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ દઉં, પણ પહેલા ભાઈએ જે કહ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કોઈકને માટેથી ઉતરીને એને હાથ મિલાવ્યો. સાહેબ, કડદા પ્રથા કે દિવસની બોટાદમાં હતી, તો ખેડૂતોને શું જોઈએ છે? હાથ મિલાવે એ જોઈએ છે કે કડદા પ્રથા બંધ થવી જોઈએ? 70 મણ કપાસ લેવામાં આવશે,
અને એમાં પણ રજિસ્ટ્રેશનમાં જે જવાના છે એનોએ તમારે નામ લખાવવાનું છે, નહીંતર એનોએ કપાસ નહીં લેવામાં આવે. સાહેબ આ મજાક નથી તો શું છે? તમે મને કહો કે આ કમોસમી વરસાદોથી ને એનાથી ખેડૂતોને જે નુકસાન જાય છે તો મૃદુ મારે દાંત કાઢવા માટે મુખ્યમંત્રી નથી જોતા. અમારા ખેડૂતોની જે પીડા છે ને એનું કેમ નિવારણ થાય ને એના માટે અમારે મુખ્યમંત્રીઓ જોઈએ છે. અમારે મૃદુભાષીની જરૂર નથી, મક્કમ મુખ્યમંત્રીની જરૂર છે કે જે ખેડૂતો માટે એક્શન લઈ શકે, જે ગરીબો માટે લઈ શકે. આ જરૂર છે. મૃદુ હોવાથી કોઈ નથી થતું કામ. અને બીજી વાત કરું, હવે તમે જે પ્રશ્ન કર્યો એ કે જે વિસાવદર, તમે કહું હું આ લોકોમાંથી મળેલો શબ્દ છે કે વિસાવદરવાળી કરવી છે, એનો મતલબ જ એ છે કે લોકો ખૂબ પીડાય છે. લોકો ઈચ્છે છે કે જે વિસાવદરના ખેડૂતો, વિસાવદરની જે ગ્રામ્ય પ્રજા છે એ ખૂબ બુદ્ધિશાળી છે. એણે આટલા વર્ષથી જોયું છે કે જે રીતે ભાજપની તાનાશાહી છે એને ડામવા માટે વિસાવદર, એ માનું છું કે એપી સેન્ટર છે. લોકોને ધડો લીધા જેવું છે. અને આ વખતે લોકો બોલવા માંડ્યા છે કે વિસાવદરે કર્યું એ બેસ્ટ હતું, તો અમારે આ કરવું છે. એનો મતલબ જ આ છે. બિલકુલ. હમણાં એક મવડીમાં ગોપાલ ઇટાલિયાની સભા હતી, એમાં હું પણ હાજર હતો. એમનું ભાષણ મેં સાંભળ્યું. તેઓ કહે છે કે ગમે ત્યાં ગમે તે લોકો છરી મારી દે છે, ગમે એને હુમલા કરી દે છે, મર્ડર થઈ જાય છે. તો આ રીતની માનસિકતા હોય તો લોકોની માનસિકતા હોય છે. એમાં સરકારનો શું રોલ હોય છે? શું આમ આદમી પાર્ટી સરકારમાં આવશે તો આ એકબીજા વ્યક્તિગત જે રીતે દુશ્મની લઈને છરીઓ બરીઓ એકબીજાને મારી દે છે એ બંધ થઈ જશે? સૌપ્રથમ તો હું પેલા ભાજપના મિત્રે જે વાત કરી છે એનો જવાબ દેવા માંગુ છું. આજથી 5 વર્ષ પહેલા 2021માં જ્યારે આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં જ્યારે લડવા આવી ત્યારે, અને અત્યારે હું જોઉં છું એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ખૂબ ખુશીનો અનુભવ થાય છે. કેમ કે બંને પક્ષો દ્વારા આમ આદમી પાર્ટીની માળાની રટણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એ લોકોનું કહેવાનું એવું હતું કે ત્રીજો પક્ષ ગુજરાતમાં ચાલતો નથી, પણ અત્યારે સૌથી વધારે ડર હોય તો આમ આદમી પાર્ટીનો બંને પક્ષોને રહ્યો છે. અને ગોપાલભાઈએ જે વાત કરી છે છરી મારવાની, તો ગોપાલભાઈએ એ કાયદો વ્યવસ્થાની વાત કરી છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે ચમરબંધીઓને નહીં છોડી, છતાં પણ આવી ઘટનાઓ ગુજરાતમાં બનતી જાય છે. એના સંદર્ભે ગોપાલભાઈએ વાત કરી છે. ગુજરાતમાં સતત ને સતત કાયદો વ્યવસ્થા વણસતી જાય છે. ગુજરાતમાં એક બાદ દિવસ બળાત્કારની ઘટના બને છે, ચોરીઓની ઘટના બને છે, ખૂનની ઘટના બને છે. જેમ રાહુલભાઈએ કીધું એમ તો સતત ને સતત આવી ઘટનાઓ બને છે. ગોપાલભાઈએ એના સંદર્ભે કીધું છે કાયદો ને વ્યવસ્થા. અને ભાઈએ જે નામ લીધા એમના નેતાઓના, રાજકોટના, એ 30 વર્ષ પહેલાના નેતા છે. અત્યારે વર્તમાનના કોઈ એવા 2 નેતાના નામ લઈ શકે તો હું એને પૂછવા માંગુ છું. અને વાત રહી ગુંડાઓને ખતમ કરવાની, તો અત્યારે બધા ગુંડા ભાજપમાં છે. પ્રાંતિજ શહેરનો પ્રમુખ એક સગીર વયની દીકરીને 2 દિવસ પહેલા લઈને ભાગી ગયો છે. સુરતમાં કરોડો રૂપિયાના ડ્રગ સાથે કોઈ ભાજપનો કાર્યકર્તા પકડાણો છે. ભૂમાફિયા કોણ છે? ભાજપના આગેવાનો. વ્યાજ માફિયાઓ કોણ છે? ભાજપના આગેવાનો. બુટલેગરો કોણ છે? ભાજપના આગેવાનો છે. તો ગુંડા રહિત ગુજરાત કર્યું છે, પણ ગુંડાને પાળી પોસીને મોટા પણ ભાજપ દ્વારા જ કરવામાં આવ્યા છે. જે રીતના રાજકોટની ચૂંટણીની વાત કરવામાં આવે, તમે કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યા છો, ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છો. લોકો વચ્ચે શું તમને લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીને ખરેખર હવે સમર્થન મળશે? ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે, ગઈ વખતે હું કોર્પોરેશન ઇલેક્શન લડ્યો હતો અને માત્ર 750 વોટથી હાર્યો હતો. અને ત્યારે કહીને સાવ નવી અમારી પાર્ટી હતી. લોકોને અમે પેમ્પલેટ વેચ્યા અને લોકોએ પેમ્પલેટ વેચી અને 9,855 મત મળ્યા હતા. અને 750 મતથી જ હાર થઈ હતી. અને આ વખતે તો લોકો રાહ જોઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની, કારણ કે 5 વર્ષ અમે લોકોની વચ્ચે રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષમાં હું વોર્ડ નંબર 4માંથી આવું છું અને વોર્ડ નંબર 4ના કોઈ પણ જગ્યાએ પૂછશો તો ખ્યાલ આવશે કે રાહુલભાઈને બધા ઘરે ઘરે ઓળખે છે. એમાં આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તા ગ્રાઉન્ડમાં લેવાવાળા છે. માત્ર રાડો નાખવાથી પરિણામ નહીં મળે એવું અમને સ્પષ્ટ ખ્યાલ છે. અમે રાડો નાખવામાં માનતા જ નથી. અમે લોકોની વચ્ચે રહ્યા છીએ અને લોકોની વચ્ચે રહી અને આવનારા સમયમાં કોર્પોરેશન ઇલેક્શન પણ લડશું અને લોકોનું દિલ જીતી અને લોકોના કામ કરવાનો પ્રયત્ન પણ કરીશું. બિલકુલ. ભાજપના પણ અન્ય લોકો છે, આગેવાનો છે, કાર્યકર્તા છે. હવે આ ભાજપમાં જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે ક્યાંક કોંગ્રેસ તો હતી જ, હવે આમ આદમી પાર્ટી પણ બમણા જોરથી જ્યારથી વિસાવદર જીત્યા ત્યારથી આવી રહી છે. શું લાગે છે ભાજપ માટે હવે આવનારા સમયની રાજનીતિ? કારણ કે અત્યાર સુધી તો તમે કહો છો શહેરોમાં ભાજપ સિવાય કોઈને મત નથી મળતા, ભાજપને ગુજરાતમાં 30 વર્ષથી એને કોઈ હટાવી નહીં શકે, પરંતુ હવે શું કઈ ચિત્ર ચેન્જ થાય એવું લાગે છે? કારણ કે એવી ચર્ચાઓ તો બહુ છે. ના, વાસ્તવિકતાની અંદર ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલું છે એટલે ડરવાનો કોઈ વિષય નથી. વાત રહી વિસાવદરવાળી તો બોલવાથી થતું નથી, પ્રેક્ટિકલ કરી બતાવવાની વાત છે. હમણાં થોડો સમય પહેલાં જ મહાનગરપાલિકાની ચૂંટણી છે, આવી જાય કાંઈ વાંધો નહીં. વિસાવદરવાળી જોઈ લે, બરોબર છે. માનો સાહેબ એક જગ્યાએ જીતવાથી ને એવું પુરવાર નહીં થઈ શકતું કે પૂરા ગુજરાતની અંદર આપણે વિસાવદરવાળી કરી શકીએ. એના માટે કામ કરવા પડે. ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે. સમજી લ્યો, સ્કૂલ, આરોગ્ય,
કે મકાન, 3 વસ્તુઓ આપેલી છે. 3 વસ્તુઓ આપતા હોય ને એ વ્યક્તિને હું તો એવું માનું છું કે ભગવાનના સ્વરૂપે બિરદાવું છું. રોહિતભાઈ, જે રીતના વાત ચાલી રહી છે, બંને પાર્ટીઓ અલગ અલગ છે, વિપક્ષની ભાજપની સામે જે પાર્ટીઓ છે, લાગે છે કે આવી રીતે અલગ અલગ લડીને ભાજપ જેવી પાર્ટીને જે 30 વર્ષથી ગુજરાતમાં મૂળિયા નાખીને બેઠું છે તેમને હરાવી શકીએ છે તમારા માટે કે આમ આદમી પાર્ટી માટે? 100% આ બધા નિર્ણય અમારા હાઈકમાન્ડ લેતા હોય છે અને હું અત્યારે મારું મંતવ્ય રજૂ કરું તો એ ખોટી બાબત કહેવાય. પણ મારું એ માનવું સ્પષ્ટપણે છે કે ભાઈ જે પાર્ટીથી, જે સત્તાધારી રૂલિંગ પાર્ટીથી 30 વર્ષથી મૂળિયા નાખીને લોકો કંટાળી ગયા છે, તો કોઈ પણ વિપક્ષ પાર્ટી હોય, લોકોએ લોકો વચ્ચે જઈ અને એમાં ખૂબ આક્રમકતાથી વિરોધ કરવો પડે, લોહી લુહાણ થવું પડે, અને તો જ લોકો તમારી ઉપર વિશ્વાસ કરી અને તમને સત્તા ઉપર બેસાડી શકે. એટલે જે પણ લોકો રાજકીય રીતના અને સામાજિક રીતના જોડાયેલા હોય એ લોકોએ, તમામ લોકોએ આ પ્લેટફોર્મ ઉપર આવી અને લોકોના મુદ્દાઓ મીડિયા પ્લેટફોર્મ હોય કે લોકો વચ્ચે મૂકવા જોઈએ. અને ગઠબંધન એ બધી વસ્તુ અમારા કક્ષાએથી નથી, હાઈકમાન્ડ ડિસિઝન લેતું હોય. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર હમણાં જ ભાજપના આગેવાન મિત્રએ, હું એક વાત મારી વાત રજૂ કરું છું કે મહિલાઓનું સશક્તિકરણનું કહેતા હતા. રાજકોટની જ વાત કરીએ તો મેયર અને ધારાસભ્ય વચ્ચે જાહેર મંચોની અંદર બબાલ થાય, શાસક પક્ષના નેતાને હેરાન કરી કનગળત કરીને મીડિયામાં એને રોવું પડે, જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપર ખોટી રીતના ભ્રષ્ટાચારના આરોપ. તો તમે મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે રાજકોટની અંદર જે પદાધિકારીઓ છે, મહિલાઓ છે, તેમને શા માટે વારંવાર હેરાન કરવામાં આવે છે? જાહેર મંચના ધારાસભ્ય અને મેયર પોતાના દુઃખો વ્યક્ત કરે અને એકબીજાને અલબોલા હોય. તો મારું સ્પષ્ટપણે માનવું છે કે ખાલી માત્ર દેખાડા અલગ છે અને ખરેખર વાસ્તવિકતા જુદી છે. મહિલાઓની સશક્તિની વાતો વચ્ચે તમે ગુજરાતની અંદર કેટલા મહિલાઓ પર અત્યાચાર થાય, કેટલા બળાત્કારના કેસ છે, કેટલા ગુના ડિટેક્ટ થયા છે, એની તરફ તમે એકવાર નજર કરી અને લોકો વચ્ચે લાવો. માત્ર મોટા રાડારાડી કરવાથી ને જાહેરાતોથી ખરેખર ગ્રાઉન્ડ ઉપર કોઈ ફરક નથી પડવાનો. આ તમામ મુદ્દાઓને લઈને રાજકોટની જનતા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ખૂબ ખરાબ રીતના આ સત્તાની અંદરથી દૂર કરવાની છે. અને ભાજપને દૂર કરશે કોને લઈ આવશે? કોંગ્રેસને કે આમ આદમી પાર્ટી? કોંગ્રેસને જ લઈ આવશે ને 100%. હું કેમ કહું છું કે આમ આદમી, પણ કોઈ પણ આ ભાજપને દૂર કરવા માટે તમામ રાજકીય પક્ષો ખૂબ લોકો વચ્ચે જઈ અને દૂર કરવા માટે જે કરવું પડતું હોય છે એ કરવા તૈયાર છે. અહીંયા રાજકોટ ભાજપની વાત કરવામાં આવે, અંદરો અંદર ખૂબ ખેંચતાણ છે તે ચાલી રહી છે. આ ખેંચતાણ શા માટે એટલી બધી? કારણ કે ખેંચતાણ છે એ કન્ફર્મ છે, મેયર અને ધારાસભ્ય બે સ્વીકારી ચૂક્યા છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન છે, તેની સામે પણ એક ભાજપના ખૂબ મોટા નેતાઓ છે, તેને વાંધો છે. અંદરો અંદરની આ લડાઈમાં હવે લાગતું નથી કે ક્યાંક હવે ભાજપને નુકસાન જશે આવનારા સમયમાં? ભારતીય જનતા પાર્ટી એ પારિવારિક પાર્ટી છે. એમાં અમારા માનનીય મેયર શ્રી હોય, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હોય, બધાએ એ ઘટનાના અનેક નિવેદનો વારંવાર આપી ચૂક્યા છે. એટલે હું એ બાબતે કંઈ ચર્ચા કરવા નથી માંગતો. પણ હું આ ડિબેટ શરૂ થઈ ત્યારથી એક વાત ચાલી રહી છે, જૂથવાદ. તો આમ આદમી પાર્ટીના વંદનીય પૂજનીય સંત, જે પાર્ટીના ફ્રન્ટ લીડર હતા કરશનદાસ બાપુએ ખુદ આરોપ લગાડ્યો છે કે આમ આદમી પાર્ટી જૂથવાદથી ખદબદી રહી છે. કોંગ્રેસનું રાજકોટનું કલ્ચર, જે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જેવા વડીલ સિનિયર આગેવાન કે જે લોકોની વચ્ચે ફાઇટર રીતે લડી રહ્યા છે, એ પણ ક્યાંક જૂથવાદનો સામનો કરી રહ્યા છે. એમને પણ આમ આદમી પાર્ટીમાં જવું પડ્યું કોંગ્રેસના જૂથવાદના કારણે. એટલે સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જૂથવાદ જગજાહેર છે. વાત રહી મહિલાઓ સાથે અન્યાય કરવાની, તો કોંગ્રેસની સરકારે દેશની અંદર મહિલાઓનું સૌથી જાજુ શોષણ કર્યું છે, મહિલાઓને પ્રતાડિત કરવામાં આવી રહી છે. એટલે જ આજે મહિલાઓની આતડી જ્યારે કકડી ઉઠી છે, ત્યારે આજ કોંગ્રેસ ગુજરાતથી લઈને દેશની અંદર સત્તા માટે વલખા મારી રહી છે. અને આ દેશ ક્યારેય કોંગ્રેસને તો માફ કરવાની જ નથી. કોંગ્રેસના દેશના પૂર્વ ગૃહમંત્રીએ 26/11ના હુમલા વખતે આતંકવાદીઓને સમર્થન કરતા નિવેદનો આપ્યા છે. આ દિલ્હીની અંદર જે નિર્ભયા કાંડ થયો ત્યારે કોંગ્રેસની જ સરકાર દિલ્હીની અંદર હતી, દરેક જગ્યાએ થયું છે અને કોંગ્રેસ એમાં કોઈ એક્શન નથી લીધા. અને નલિયા કાંડની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીની મજબૂત સરકારે આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદા લઈ અને આ લોકોને કડકમાં કડક જે કાયદાની કલમે અને જોગવાઈ અનુસાર જે સજાઓ થાય, ફાંસીના માંચડે લટકાવવા સુધીની મજબૂત અને મક્કમ નિર્ણય લીધા છે. આ સરકારે ઘણું બધું કર્યું છે, લોકો આ જાણી રહી છે. એટલે મહિલાઓની વાત કરવી એ કોંગ્રેસના મોઢે શોભતી નથી. કોંગ્રેસે શરમ થવી જોઈએ, શરમ, કે તમારા કાર્યકાળમાં નિર્ભયા કાંડ દિલ્હીની અંદર થયા છે. દિલ્હીમાં આ સરકાર હતી અને કેન્દ્રમાં પણ આપની સરકાર હતી. અને દિલ્હીથી પ્રગટેલી ચિંગારી, નારીની જે પ્રગટેલી ચિંગારી એ દેશના ખૂણે ખૂણે ગામડે પહોંચી હતી. આ નિર્ભયા કાંડની આખો દેશ સાક્ષી છે કે આ લોકોએ કોઈ કાર્યવાહી નથી થઈ. નિર્ભયા કાંડની વાત કરી રહ્યા છે તો
તો હું મારા ભાઈ મિત્ર શ્રીને કહું છું કે ફાંસી કોને આપી? કોંગ્રેસે આપી. આજે તમે કંધાર મસલત આલમને મેળવા કોણ ગયું હતું? એ તો કયો છે કોંગ્રેસ કહી હતી. તમારો જસવંતસિંહ ગયો તો વિદેશ મંત્રી કંધાર. બિરયાની ખાવા કોણ ગયું હતું? રાહુલ ગાંધી ગયો તો. નરેન્દ્ર મોદી ગયા હતા વગર નોતરે બિરયાની ખાવા. ખારેકું તમે ખાધી છે, કોંગ્રેસે નથી ખાધી. વાત રહી સ્ત્રી સશક્તિકરણની, તો શાસક પક્ષના નેતા હતા, એના 2 ડ્રાઈવરો સસ્પેન્ડ કોને કર્યા? તમે કર્યા. ગુજરાતની અંદર આજે તમે મણિપુર વાત કરો છો સ્ત્રી શક્તિકરણની, તો રોડ ઉપર મણિપુરમાં કોંગ્રેસની સરકાર નહોતી, તમારી સરકાર હતી. તમારા વડાપ્રધાન નથી ગયા, તમારો મુખ્યમંત્રી એને પૂછવા પણ નથી ગયો બેન શું થયું. આવી બેન દીકરીઓની હાલત ગુજરાતમાં છે. આપણે જોઈ છીએ કે એક તાલુકાનો પ્રમુખ, બીજા તાલુકાનો પ્રમુખ, જિલ્લાનો પ્રમુખ શેમાં આવે? તમે સ્ત્રી શક્તિકરણની વાતો કરો છો. મેયર તમારા ધારાસભ્યો, આજે પૂર્વ મુખ્યમંત્રી ગુજરી જાય, એની યારે સંવેદના જ્યારે કોંગ્રેસ દાખવતી હોય, આમ આદમી પાર્ટી દાખવતી હોય, અને તમે 20 લાખનું બિલ મોકલો, તમારામાં તેવડ ન હોય તો 20 લાખનું કોંગ્રેસ બિલ ભરી દેશે. પણ આવું ન કરાય. જે માણસે ચડી પહેરી હતી, ચડી પહેરીને એની 66 વર્ષની ઉંમર સુધી જેને ભારતીય જનતા પાર્ટી માટે લોહી રેડ્યું, એના પરિવારને સાંત્વનાની બદલે શું આપ્યું? તમે જળની સામે જોડા આપ્યા. એ આ ભારતીય જનતા પાર્ટી? તમે સ્ત્રીની વાતો કરો, ગુંડાગર્દીની વાતો કરો, તમે એમ કહો અમે લોકોની સાથે રહ્યા. મોરબીની ઘટના યાદ દેવરાવું. ખોટા તમારા ધારાસભ્ય ટિકિટ માટે પોતે ઓલી ટ્યુબ લઈને ખોટા ઢેકડા માર્યા. આ તમારી સંવેદના? આ તમને વાત કરું હું ટીઆરપી ગેમ ઝોનની, તમારો ધારાસભ્ય હી કરતો હતો. આ દાંત કાઢવાની ઘટના હતી. 27 લોકો જ્યારે મૃત્યુ પામ્યા હોય, જે લોકોની સાથે સંવેદના દાખવવાની હોય, ત્યારે તમારો ધારાસભ્ય દાંત કાઢે. ફેક્ચ્યુઅલ વાત કરીએ આપણે, આમ આદમી પાર્ટીની જ્યાંથી શરૂઆત થઈ, જ્યાંથી ઉદ્ભવ થયો દિલ્હી, ત્યાં જ હવે દિલ્હી જનતાએ હરાવી દીધી છે. તો ગુજરાતમાં તો ક્યાંય હજુ એટલી સ્થાપિત પણ નથી. તો હવે ગુજરાતની જનતા કઈ રીતના વિશ્વાસ કરશે? લોકશાહીમાં હાર જીતને થતી હોય, પણ તમે એના વોટ શેર જોયા છે આંકડાકીય? એટલે જ હું એમને કહેતો હતો કે આંકડાકીય ડિબેટ કરો તો મજા આવે. ખાલી વાર્તાઓ ને મોટી વાત કરોમાં આંકડાકીય વાત કરો ને તો ખાલી આમ આદમી પાર્ટી ને ભાજપ વચ્ચે 2%નો ફેર છે. 1.99 2% પૂરા નહીં. એટલે મત તો દિલ્હીની જનતાએ પૂરા દીધા છે, પણ આ લોકો એટલા ષડયંત્રકાર છે કે એમને ખબર છે કે વોટની ચોરી કેવી રીતે થાય, કેવી રીતે ખોટા વોટ નખાવીને કઈ સીટ જીતી શકાય. ખાલી 2% ફેરમાં તમે વિચાર કરો સરકાર ઉથલાવી નાખી. દિલ્હીની જનતાનો પ્રેમ આમ આદમી પાર્ટીને એટલો જ મળ્યો છે ને આવનારા દિવસોમાં જોશો કે હજી પણ એનાથી વધવાનો છે. પ્રશ્ન એ છે કે 2 પાર્ટી ભેગી થઈ અને તમે જોવો છો ઘણા ટાઈમ થયા મુદ્દાઓ ભટકાવાની વાત કરી. આપણે રાજકોટમાં ઉભા રહીને વાત કરી છે, રાજકોટના લોકોને શું સમસ્યા છે એની વાત કરવાની હતી. અને આ સતત એમ કહે છે, કોંગ્રેસ સતત એમ કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે અને કોંગ્રેસને નુકસાન કરવાનું, વિપક્ષને નુકસાન કરવાનું કામ. એક છે ને મને એવું લાગે છે કે કોંગ્રેસ કોઈ દિવસ વાસ્તવિકતાને સ્વીકારી નથી શીખી. કોંગ્રેસે જો વાસ્તવિકતાઓ સ્વીકારી હોત તો 30 વર્ષ થવા આવ્યા. અહીંયા ભાજપની સરકાર છે, આમ આદમી પાર્ટી નહોતી, તો કેમ 30 વર્ષમાં એ પરિણામ ન લઈ આવી શકી? અને હવે એને આમ આદમી પાર્ટીના લીધે એવું દેખાય છે. એનો મતલબ એવો છે કે એને માનસિક હાર સ્વીકારી લીધી છે. એ બહાનાઓ ગોતવાની કોશિશ કરે છે. એમ આ વખતે એનું બહાનું આમ આદમી પાર્ટી છે. તો મારે એવું કહેવું છે કે જ્યાં સુધી વાસ્તવિકતા ન સ્વીકારો, લોકોની વચ્ચે ન જાઓ, ત્યાં સુધી ન થાય. બીજું કે દરેક વ્યક્તિ ગુજરાતના નાનામાં નાના છોકરાને પૂછશો ને, 15 વર્ષના છોકરાને, તો એ પણ કહેશે કે કોંગ્રેસના મેન્ડેટ છે ને કમલમમાંથી નીકળે છે. એટલે એ મારે હવે વધારે એમાં નથી પડવું. મને એ વસ્તુ છે કે આંકડાકીય માહિતી સાથે રાજકોટની જનતાની શું પીડા છે, રાજકોટના લોકોને શું જોઈએ છે, રાજકોટના લોકોને નાની વસ્તુમાં જે પીડાવું પડે છે ને, બસ આની વાત કરવા માટેથી આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જાય છે. એનો પ્રેમ જીતી અને આવનાર દિવસોમાં સારા પરિણામ સાથે આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં બેસશે. બિલકુલ જે રીતના તમામ ત્રણેય પાર્ટીના જે આગેવાનો હતા તેમણે પોતપોતાની વાત કરીને આ ડિબેટ ક્યાંક ને ક્યાંક આમ ચાલતી રહે 2-3 કલાક સુધી, પણ આમને આમ ડિબેટ કદાચ ચાલતી રહે. તમામ પક્ષો પોતપોતાની વાહવાહી છે તે કરી રહ્યા છે ને હવે ખાસ કરીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવાનું મહત્વનું રહેશે કે હવે ગુજરાતની જનતા છે તે ખરેખર હવે ભાજપ સાથે જ છે કે પછી કંઈક પરિવર્તન કરવાના મૂડમાં છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.